નમઃ શિવાય. સેવા એઝ લક્ષ્ય. આ વિડીયો પૂરેપૂરો જુઓ. વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ અમારો એવો છે કે 12 મહિને આવતો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ ખેરના દિવસે દરેક ગામની અંદર અને દરેક શહેરમાં ગોંદરો હોય છે અથવા સાર્વજનિક જગ્યા ઉપર આપણે એક દિવસ માટે દરેક ખેડૂત ભાઈઓ અને દાતાશ્રીઓ પોતાની સગવડતા પ્રમાણે ઘાસચારો નાખતા હોય છે. પણ અમે અમારા ગામની અંદર મકર સંક્રાંતિના દિવસે એટલે કે મકર સંક્રાંતિ નિમિત્તે ઓછામાં ઓછો 10થી 15 દિવસ ઘાસચારો નાખીએ છીએ અને એ પણ ગામના સાથ સહયોગથી નાખવામાં આવે છે. તો અહીંયા જે દરેક દાતાશ્રીઓ અને ખેડૂત ભાઈઓ રોકડ દાન અથવા ઘાસચારો જે કાંઈ આપે છે તે તમામ ગૌનંદીના લાભાર્થે અમે વાપરીએ છીએ. અને ત્યાર પછી અમારા ગામની અંદર ગૌનંદીને ઘાસચારો નાખવામાં નથી આવતો. મકર સંક્રાંતિ નિમિત્તે જે દાન આવે છે તે 10થી 15 દિવસ અમે ઘાસચારો નાખીએ છીએ. કારણ કે અમે 12 માસ ગૌનંદીને ઘાસચારો નથી નાખતા. આગળની અમારી પાસે કોઈ એવી સગવડતા કે વ્યવસ્થા નથી, પણ અમારા ગામના સપોર્ટથી અમે 10થી 15 દિવસ ગામમાં રઝળતા રખડતા જે ગૌનંદી છે તેમને ભેદભાવ રાખ્યા વગર અમે ઘાસચારો નાખીએ છીએ. ઘાસચારામાં લીલી જાર, મકાઈ અને હોકલજાર તે નાખવામાં આવે છે. આ અમારા ગામના સાથ સપોર્ટથી આટલું સેવાનું કાર્ય થાય છે.